ફ્રેન્ડ્સ, મેં તમારી સાથે મેક્સિકન કટલેટની રેસીપી તો શેર કરી જ છે અને આપણે રગડા પેટીસ તો બનાવતા જ હોઈએ છીએ. તો આજે હું ગોવન કેબેજ કટલેટની રેસીપી લઈને આવી છું, જે ખૂબ જ ટેસ્ટી અને યમ્મી લાગે છે ને બનાવવામાં પણ એકદમ જ ઇઝી અને સિમ્પલ છે. જો તમને મારી બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો, જેથી કરીને હું જેવી નવી રેસીપી પોસ્ટ કરું તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. તો ચલો ફ્રેન્ડ્સ, મારા કિચનમાં આપણે રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. ફ્રેન્ડ્સ, ગોવન કેબેજ કટલેટ ગોવાની અને કોંકણની ફેમસ આઇટમ છે, જેને કોબીચે ડંગર પણ કહેવાય છે. તો ચલો આપણે કટલેટ બનાવવાનું સ્ટાર્ટ કરીએ. જેની માટે એક બોલમાં મેં અહીંયા લાંબી અને થોડીક થીક એવી કોબી ચોપ કરી છે તે લઈ લઈશું. ત્યારબાદ તેમાં થોડુંક મીઠું એડ કરીશું અને હાથેથી સરખું આવી રીતે મસળી લઈશું, જેથી કરીને તેમાં રહેલું પાણી રિલીઝ થઈ જાય અને કટલેટ વાળવામાં ઇઝી રહે. હવે તેને 10 મિનિટ માટે કવર કરીને રેસ્ટ પર મૂકી દઈશું. 10 મિનિટ બાદ તેને એક કપડામાં લઈ લઈશું ને આવી રીતે દબાવીને તેનું બધું જ પાણી કાઢી લઈશું. આ પાણીનો સૂપ બનાવવામાં અથવા પરાઠાનો લોટ બાંધવામાં ઉપયોગ કરી શકાય છે. તમે જોઈ શકો છો બધું જ એક્સ્ટ્રા પાણી રિલીઝ થઈ ગયું છે. તો હવે આપણે તે પાણીને સાઈડમાં મૂકી દઈશું ને એક મોટા પોળા વાસણમાં કોબીને છૂટી કરી લઈશું. એક વાતનું ખાસ ધ્યાન રાખવું, કોબીને બહુ બારીક ચોપ નથી કરવાની, કારણ કે તેને જાડીને લાંબી રાખશું તો જ તેનો ક્રંચ ખાવામાં સારો લાગશે. હવે મેં અહીંયા ગ્રેટ કરેલું પમ્પકિન અને ફ્રેશ કોકોનટ લીધું છે, તે પણ એડ કરી દઈશું. ત્યારબાદ સમારેલી કોથમરી લઈ લઈશું અને બધા મસાલા વારાફરથી લઈ લઈશું. મસાલામાં હું અહીંયા લાલ મરચું, હળદર, ગરમ મસાલો, સૂટ પાવડર, લીલા મરચાં ચોપ કરેલા તે બધું લઈને એડ કરી રહી છું. મીઠું તો આપણે પહેલાં પણ એડ કરેલું, છતાં પણ આપણે થોડુંક મીઠું ફરીથી એડ કરીશું, કારણ કે આપણે આગળ જઈને આમાં લોટ એડ કરવાના છે એટલા માટે. હવે મેં અહીંયા 1 કપ જેટલું બેસન લીધું છે, તેમાંથી પોણા ભાગનું બેસન હું એડ કરી રહી છું. બાકીનું પછી આગળ જરૂર પડશે તો એડ કરીશું. થોડોક ચોખાનો લોટ પણ એડ કરી રહી છું, જેથી કરીને કટલેટ ક્રિસ્પી બને. હવે બધું મિક્સ કરી લઈશું ને ડોના જેમ રેડી કરી લઈશું. હવે મને પૂરણ થોડું ઢીલું લાગે છે, માટે કટલેટ બધી એકસરખી નહીં વળે, માટે હું બાકી રહેલું બધું જ બેસન એડ કરી રહી છું ને બધું જ પ્રોપરલી મિક્સ કરી લઈશું ને ડોના જેમ બનાવી લઈશું. ફ્રેન્ડ્સ, વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ છે, તો આવી કેબેજ કટલેટ ગરમા ગરમ વરસાદની સિઝનમાં તમે સ્નેક્સ તરીકે અથવા સ્ટાર્ટર તરીકે એન્જોય કરી શકો છો. હવે હાથને તેલથી ગ્રીસ કરી લઈશું અને કેબેજ કટલેટ બનાવવાનું સ્ટાર્ટ કરીશું. ફ્રેન્ડ્સ, તમને નાની કે મોટી જે સાઇઝની કટલેટ બનાવવી હોય તે પ્રમાણે થોડું પૂરણ લઈ અને આવી રીતે બંને હાથેથી તેને આવો પેટીસના જેવો રાઉન્ડ શેપ આપી દેવો. તમે કટલેટના મોલ્ડનો ઉપયોગ પણ કરી શકો છો. કટલેટની થિકનેસ આવી મીડિયમ રાખવાની છે, તમે જોઈ શકો છો. જો વધારે જાડી રાખશો તો ફ્રાય કરતી વખતે કાચી રહી જવાની શક્યતા છે. એક કટલેટ બનીને રેડી છે. હવે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું અને આવી જ રીતે બીજી બધી જ કટલેટ વાળી લઈશું. હું તમને હજી એક કટલેટ વાળીને બતાડી દઉં છું. કટલેટ વળાય છે ત્યાં સુધી તમે મને જણાવો કે તમે કઈ સિટીમાંથી મારી રેસીપી જોઈ રહ્યા છો, જેથી કરીને હું મારા વ્યુઅર્સને થેન્ક યુ કહી શકું. ને જો રેસીપી ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરીને મને કમેન્ટ કરીને કહેજો તમને કેવી લાગી. બીજી કેબેજ કટલેટ પણ વળાઈને રેડી છે. આવી રીતે મેં ટોટલ બધા પૂરણમાંથી 10 કેબેજ કટલેટ બનાવીને રેડી કરી છે. હવે મેં અહીંયા એક પ્લેટમાં રવો લીધો છે, તો વારાફરતી આપણે બધી જ કટલેટ રવાથી કોટ કરી દઈશું, જેથી કરીને તે થોડી ક્રિસ્પી બને જ્યારે આપણે ફ્રાય કરીએ ત્યારે. આવી રીતે કટલેટને ચારેય બાજુથી ફેરવીને રવાથી પ્રોપરલી કોટ કરી લેવાની છે. તમે જોઈ શકો છો મેં અહીંયા 2 કટલેટ કોટ કરી લીધી છે. આવી જ રીતે બીજી બધી જ કટલેટ મેં કોટ કરીને રેડી રાખી દીધી છે, તમે જોઈ શકો છો. તો આપણી બધી જ કટલેટ બનીને રેડી છે. હવે આપણે તેને ફ્રાય કરી લઈશું. આપણે અહીંયા કટલેટને શેલો ફ્રાય કરીશું, ડીપ ફ્રાય નથી કરવાના. કટલેટને શેલો ફ્રાય કરવા માટે મેં અહીંયા એક નોનસ્ટિક પેન લીધું છે. જો તમારી પાસે પેન અવેલેબલ ન હોય તો તમે તવાનો ઉપયોગ કરી શકો છો, પણ એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે કટલેટ ચોંટી ન જાય. હવે મેં અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ રાખી છે અને 2 ચમચા જેટલું તેલ એડ કર્યું છે અને 3 જ કટલેટ પેનમાં એડ કરીશું, જેથી કરીને તેને ટર્ન કરવા માટે થોડીક સ્પેસ રહે
અને તે તૂટી ન જાય. કટલેટ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને શેલો ફ્રાય કરવાની છે. કટલેટ બેઉ સાઈડથી શેલો ફ્રાય થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. ટોટલ 5 મિનિટ જેટલો સમય લાગ્યો છે. હવે આપણે કટલેટને એક પ્લેટમાં લઈ લઈશું. ફ્રાય કરતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખવી, બહુ ફાસ્ટ નહીં રાખવી, નહીંતર કટલેટ અંદરથી કાચી રહી જશે. તમે જોઈ શકો છો કટલેટ કેટલી ક્રિસ્પી બની છે તે. તમે તેનો અવાજ સાંભળી શકો છો. હવે હું તમને એક કટલેટ તોડીને પણ બતાડી રહી છું. ખરેખર બહુ જ ડેલિશિયસ ને યમ્મી બની છે. આવી જ રીતે હવે આપણે બધી જ કટલેટ શેલો ફ્રાય કરીને રેડી કરી લીધી છે, તમે જોઈ શકો છો. બીજી બધી કટલેટ ફ્રાય કરતી વખતે જરૂર પડે ત્યારે તમારે તેલ થોડું થોડું કરીને એડ કરતા રહેવું. હવે બાકી રહેલું તેલ ઠંડુ થઈ જાય ત્યારબાદ તેને ગાળીને ઉપયોગમાં લઈ શકાય છે. ડીપ ફ્રાય કરવા માટે તેલ વધારે જોઈએ અને વધારે તેલ ખરાબ ન થાય એટલા માટે આપણે અહીંયા કટલેટને શેલો ફ્રાય કરી રહ્યા છીએ. અને સાથે સાથે જેને બહુ ઓઇલી ન ખાવું હોય તેની માટે શેલો ફ્રાય બેસ્ટ ઓપ્શન છે. તમે જોઈ શકો છો કટલેટ અંદરથી કેટલી મસ્ત બની છે તે. આપણી ગોવન કેબેજ કટલેટ બનીને રેડી છે. તેને મેં અહીંયા ટમેટો કેચઅપ સાથે સર્વ કરી છે. ફરી મળશું નેક્સ્ટ રેસીપી સાથે. બાય બાય.